બ્રહ્માંડમાં એક શક્તિ છે જે રાજા કે રંક માટે ક્યારેય રોકાતી નથી. સમય. તે સતત વહેતો જાય છે અને બધું ધૂળમાં ભેળવી દે છે. અને આ સતત સરકતા સમયની સાથે જોડાયેલો છે માણસનો સૌથી પ્રાચીન ડર, મૃત્યુ. એક એવું સત્ય જેની સામે દરેકની હાર નિશ્ચિત છે. પરંતુ ભારતના હૃદય સમાન ઉજ્જૈન શહેરમાં એક એવું સ્થાન છે જ્યાં અણનમ નિયમ પણ તૂટી જાય છે. આ છે મહાકાલેશ્વર મંદિર. અહીં ઉમટતો આ લાખો લોકોનો સમુદ્ર મૃત્યુના ભયને હરાવવાની અને તેને પચાવવાની શક્તિ મેળવવા માટે આવે છે. સમય અને અવકાશના અંતિમ નિયંત્રક મહાકાલના પ્રતાપે આ મંદિર આખી દુનિયામાં અજોડ છે. પૌરાણિક કથાઓ મુજબ પ્રાચીન અવંતિકા નગરી પર જ્યારે દૂષણ નામના રાક્ષસે આતંક મચાવ્યો ત્યારે ચારે બાજુ વિનાશ અને ડર છવાઈ ગયો હતો. આ આતંકનો નાશ કરવા માટે ભગવાન શિવ અત્યંત ક્રોધિત સ્વરૂપમાં પ્રગટ થયા. આ તેમનું મહાકાલ સ્વરૂપ હતું. આ ઘટના પછી અહીં જે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ તેની એક ભૌગોલિક વિશેષતા તેને આખા ભારતથી અલગ પાડે છે. આ દેશનું એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે, એટલે કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ છે. પ્રાચીન ભારતીય વાસ્તુ અને શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને યમરાજની એટલે કે મૃત્યુની દિશા માનવામાં આવે છે. મહાકાલનું મુખ દક્ષિણ તરફ હોવાનો સીધો અર્થ એ છે કે તેઓ સ્વયં મૃત્યુના માર્ગમાં ઊભા છે. દક્ષિણમાંથી આવતી દરેક વિનાશક ઊર્જાને તેઓ પોતાના ભક્તો સુધી પહોંચતા પહેલાં જ રોકી લે છે. આ મંદિરની આંતરિક કાર્યપદ્ધતિનું સૌથી મોટું ઉદાહરણ વહેલી સવારે જોવા મળે છે. જ્યારે ચારે બાજુ અંધકાર હોય છે ત્યારે અહીં ભસ્મ આરતી શરૂ થાય છે. આ તસવીર જુઓ. અહીં ભગવાનનો શૃંગાર સોના કે ચાંદીના આભૂષણોથી નહીં પરંતુ તાજી ભસ્મથી કરવામાં આવે છે. સામાન્ય માનવીના મનમાં ભસ્મ એટલે જીવનનો અંત, બધું જ બળીને ખાખ થઈ ગયા પછી વધેલી રાખ. મહાકાલ માટે ભસ્મ એ મોહમાયાથી મુક્તિ, વૈરાગ્ય અને જીવનના અંતિમ સત્યનું જીવંત પ્રતીક છે. જે ભક્તો આ આરતીના સાક્ષી બને છે તેઓ એક અજબ શાંતિનો અનુભવ કરે છે. રાખને ભગવાનના માથે ચડતી જોઈને તેમના મનમાંથી અંતનો ડર ઓગળી જાય છે. ભસ્મ આરતી મૃત્યુના સંપૂર્ણ સ્વીકાર દ્વારા માણસને સાચા અર્થમાં ભયમુક્ત બનાવે છે. પ્રાચીન કાળમાં ઉજ્જૈન સમગ્ર વિશ્વ માટે સમયની ગણતરીનું કેન્દ્ર એટલે કે પ્રાઇમ મેરિડિયન હતું. આ પથ્થર જુઓ. ખગોલીય હકીકતે છે કે કર્કવૃત રેખા એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર પૃથ્વી પર બરાબર આ જ વિસ્તાર પૈથી પસાર થાય છે. અહીં આવેલું આ જંતર-મંતર સાબિત કરે છે કે સદીઓથી આ જગ્યા બ્રહ્માંડલક્ષી અને સમયની ગણતરીઓનું મુખ્ય કેન્દ્ર રહી છે. અહીં વિજ્ઞાન અને ધર્મ એકબીજામાં ભળી જાય છે. જેને આપણા પુરાણો મહાકાલ કહે છે તેને જ આધુનિક વિજ્ઞાન સમય અને અવકાશનું કેન્દ્ર માને છે. આજે આધુનિક માણસ સતત એક અદૃશ્ય રેસમાં દોડી રહ્યો છે. સમય ખૂટી જવાની ચિંતા, ભવિષ્યનો તણાવ અને સતત દોડધામ. મહાકાલેશ્વર મંદિર આપણને ઊભા રહીને વિચારવાની તક આપે છે. તે શીખવે છે કે જે ક્ષણે તમે સમય અને મૃત્યુનો સ્વીકાર કરી લો છો, બરાબર તે જ ક્ષણે તમે સાચા અર્થમાં જીવન જીવવાની શરૂઆત કરો છો.